ટ્રમ્પ છે ને મૂળ એ પોલિટિશિયન નથી. આપણા ભારતીયોએ ટ્રમ્પને વધારે વોટ આપે. ટ્રમ્પ બોલે છે ગમે તેમ બોલતો હશે પણ એ યુદ્ધખોર નથી. બાઇડનના સમયમાં ઇલીગલ બહુ ઘૂસી ગયા લોકો. લીગલ લોકોની નોકરી થઈ જાય ને. ડેસ્ટિનીમાં માનો છો? ના, હું તો નાસ્તિક છું. તમે ઓશોને પણ રૂબરૂ જોયેલા છે? જોયેલા છે. એકદમ કાળી દાઢી ને કાળા વાળમાં જોયેલા છે. એકદમ યંગ હતા. નવી પેઢી વાંચતી જ નથી એવું કહીએ તો ચાલે. નમસ્કાર, હું આપની સાથે બંસી રાજપૂત લઈને આવી ગઈ છું અમારી ખાસ રજૂઆત સદાબહાર લમ્હે. ખાસ કરીને આ કાર્યક્રમમાં હું અલગ અલગ પ્રતિભાઓ અને મહાનુભાવો છે તેમની મુલાકાત તમારી સાથે કરાવતી હોઉં છું અને તેમના જીવનની જે સફર અને સંઘર્ષની જે ગાથા છે તે આપણે વાગોળતા હોઈએ છીએ. આજે જેમને હું તમને મળાવવાની છું તેમનો જો પરિચય આપું તો તેઓ ખૂબ સારા લેખક છે, ખૂબ સારા વક્તા છે, રેશનલિસ્ટ તરીકે તેમને આપણે ઓળખીએ છીએ અને સાથે સાથે જો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તો રાહુલજી ઉવાચ કરીને તમે ખાસ એમની જે વાત હોય છે રાહુલજીની રેશનલ સભા તે આપણે સાંભળતા હોઈએ છીએ. ભૂપેન્દ્રસિંહ બાપુ આપણી સાથે છે. સ્વાગત છે આપનું મારા આ ખાસ કાર્યક્રમ સદાબહાર લમ્હેમાં બાપુ. થેન્ક યુ, નમસ્કાર. રાહુલજી આજે શું વાત મતલબ શું કહે છે રાહુલજી અમારા કાર્યક્રમને લઈને જ્યારે સદાબહાર લમ્હે એમાં આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ, શું કહેશો? તમારો કાર્યક્રમ સફળ થાય એવી શુભેચ્છાઓ ખૂબ ખૂબ. સીમાડા પાર પણ તમે ભારતને સદા જીવતું રાખ્યું છે, એનું મુખ્ય કારણ શું? અને જ્યારે આજે ફરી એકવાર ઘણા બધા સમીકરણો સંબંધોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં ચેન્જીસ થયા છે ત્યારે ભારતની બહાર રહીને તમે શું કહેશો? ભારતની બહાર રહીને એક તો શું છે કે આપણે આપણા જે મૂળિયા હોય આ દેશ સાથે જોડાયેલા હોય એટલે એ તો કદી ભૂલાય નહીં. એટલે અમે ઘણીવાર હું લખતોય હોઉં છું, કહેતોય હોઉં છું કે અમે મૂળને મિસ કરતા હોઈએ અને એટલા માટે અમે કદાચ ત્યાંના ન્યૂઝ કે છાપા ઓછા વાંચતા હોય, અહીંના વધારે વાંચતા હોઈએ છીએ. સવારે ઉઠું એવો મારે બધા જ ઈ પેપર આવી જાય તો એ બધા જોઈ લેતો હોઉં છું. એટલે આપણા દેશની જે લાગણી હોય એ તો કદી ભૂલાતી હોતી નથી ને એમાં જે મોટી ઉંમરે ગયા છે એ તો ભૂલી નથી શકતા. યંગ જનરેશન હોય, નાની ઉંમરના હોય ને એ બધા જતા રહ્યા હોય એ કદાચ ચેન્જ થઈ જાય, એમને યાદ ના આવે. પણ અમારા જેવા જે 45-50 વર્ષે ગયા હોય એ તો દેશને ના ભૂલી શકે. બિલકુલ બિલકુલ. અત્યારે જે ફરી એકવાર વિરોધ ઘણા બધા થયા, હુમલાઓ થયા, પરંતુ ટ્રમ્પ એકવાર ફરી મતલબ સરકારમાં આવ્યા છે અને એ રીતના જો આપણે ભારત અને અમેરિકાના સંબંધો વિશે વાત કરીએ, તમે તો ત્યાં રહો છો, એના મારે ઘણા બધા જે કારણો છે એના વિશે જાણવું છે. ટ્રમ્પ છે ને મૂળ એ પોલિટિશિયન નથી. અચ્છા. એ બિઝનેસમેન છે. અત્યાર સુધી જે પણ પ્રેસિડેન્ટ્સ બધા આવ્યા, પ્રમુખો બધા આવ્યા એ બધા મોટા ભાગના લોયર હતા, વકીલો હતા, બેરિસ્ટર એટલે એ લોયર હતા એટલે પોલિટિશિયન હતા. જન્મજાત પોલિટિશિયન હોય એવા, માનો કે ઓબામા હોય, ક્લિન્ટન હોય, બાઇડન હોય. બાઇડન તો એકદમ યંગ સેનેટર હતો. તો એ રીતે પણ આ બહુ મોટી ઉંમરે પ્રમુખ બન્યા અને એ બિઝનેસમેન છે. એ પહેલી જ ચૂંટણી એને કદી કોઈ ચૂંટણી લડ્યો જ નહોતો અને પહેલી જ ચૂંટણી એ પ્રમુખ પદની લડ્યો ને જીત્યો. એટલે એ બિઝનેસમેન છે ને અમેરિકાના તો કોઈ પણ પ્રમુખો આવે એ બધા ફર્સ્ટ અમેરિકા, પહેલું અમેરિકા, પછી બીજું બધું. એ નીતિ તો એ રાખવાના જ. અને બીજું એ પોલિટિશિયન નથી એટલે એની ભાષામાં જે પોલિટિશિયનોની જે ડિપ્લોમસી હોય, મીઠાશ હોય એ બધું નથી. એને એવું બધું ફાવતું નથી, એ બધું ગમે તેમ બોલી નાખે એટલે આમ વગોવાઈ જતો હોય છે. પણ એ ગમે તે પ્રમુખ આવે અમેરિકા માટે તો સારું કરતા જ રહેવાના. અને એ પછી એ વખતે બીજા જે ઘણા બધા નિર્ણયોની વાત કરી અને ખાસ કરીને જે H1B1 વિઝા હોય છે, જે જન્મજાત સિદ્ધિ જે આપણને મળી જતી હોય છે, PR મળી જતા હોય છે, એ વાળી નાગરિકતા વાળી ઘટના, એને ત્યાં રહેલા નાગરિકો, ત્યાં રહેલા ભારતીયો કઈ રીતે જોઈ રહ્યા છે?
એમાં એવું છે ને કે આ વખતે અહીં ભારતમાં બહુ કોઈને ખ્યાલ ના હોય પણ આપણા ભારતીયોએ ટ્રમ્પને વધારે વોટ આપ્યા છે. અચ્છા. કારણ કે બાઇડનના સમયમાં શું થયું કે એણે વોરમાં બહુ પૈસા આપી દીધા છે. યુક્રેનના વોરમાં, ઇઝરાયલ વોરમાં એણે બહુ જ પૈસા આપ્યા એટલે મોંઘવારી ત્યાં બહુ જ વધી ગઈ છે, બહુ જ વધી ગઈ છે. એ $50 ગાડી ભરાઈ જતી હોય અત્યારે $200-250 નથી ભરાતી, એટલી મોંઘવારી થઈ ગઈ છે. એટલે લોકો ત્રાસી ગયા છે. આપણને અહીં ઇન્ડિયામાં ખ્યાલ ના હોય અને લોકો બૂમાબૂમ કરતા હોય કે ઘણાને ઇન્ડિયામાં ઘણા ટીકા એટલા માટે કરે છે કે કમલા હેરિસ હાર્યા, કે તમે એમ કે અમેરિકાનો હજુ કોઈ સ્ત્રીને પ્રેસિડેન્ટ બનવા નથી દેતા. પહેલાં હિલેરી હાર્યા હતા, આ વખતે આ હાર્યા. પણ એવું નથી, એવું કંઈ કમલા હેરિસ સ્ત્રી છે એટલે હરાય એવું નથી. પણ એમના પક્ષની પોલિસી, બીજું બાઇડનની પોલિસીઓ, લોકોને એવું લાગ્યું કે કમલા એ જ પોલિસી આગળ વધારશે એટલે લોકોએ કમલાને વોટ ના આપ્યા. એટલે એક તો મોંઘવારી, વોરમાં બહુ પૈસા આપી દીધા એટલે લોકો કંટાળી ગયા હતા. અને ટ્રમ્પ બોલે છે ગમે તેમ બોલતો હશે પણ એ યુદ્ધખોર નથી. અને પહેલાં આવ્યો તો 4 વર્ષ ત્યારે અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા કેમ કે બીજા દેશો માટે આપણે શું કરવા ખર્ચા કરવાના. એટલે એ રીતે લોકોને એવું થયું કે ના, આ મોંઘવારીના આ બધામાં આણે બહુ ભાગ ભજવ્યો છે તો ઓછું કરવું પડશે. ને બીજું, બાઇડનના સમયમાં ઇલીગલ બહુ ઘૂસી ગયા લોકો. આપણા દેશો, આપણા ઘરમાં જ કોઈ એમ જ ઘૂસી જાય ને એ કરે તો આપણને જ ના ગમે. આપણે ત્યાં રોહિંગ્યા ને એવા બધા ઘૂસી જાય છે, બાંગ્લાદેશી ને એવા, તો આપણે બૂમો પાડીએ જ છીએ. તો એવી રીતે એ લોકોય પાડે. ભલે આપણા જ ગુજરાતી, આપણા જ ભાઈઓ જ ઘૂસી જાય છે પણ ઇલીગલ એટલે ઇલીગલ. અને લીગલ લોકોની નોકરી ખાઈ જાય ને, કારણ કે ઇલીગલ ઓછા પગારે કામ કરે, એમનું શોષણ થાય છે પણ ઓછા પગારે કામ કરે તો પછી લીગલ લોકોને જોબ ના મળે. તમને કેટલા વર્ષ થયા છે ત્યાં સેટલ? મને 20 વર્ષ થયા. 20 વર્ષ. 20 વર્ષથી હું ત્યાં છું. બરાબર. તો 20 વર્ષના સમયગાળામાં, એટલે કે જ્યારે તમે અહીંયાથી ત્યાં ગયા હતા અને જે આખી જે પ્રોસેસ હોય, જે સ્ટ્રગલ હોય, અને અત્યારે જો જવું હોય લોકોને, તેમાં કંઈ ખાસો ફરક પડ્યો છે કે ચેન્જીસ આવ્યા છે? એટલે લીગલ જે બધા હોય એનો તો કોઈ ફરક નથી. લીગલ ઇમિગ્રેશન ઉપર, બ્લડ રિલેશનની ફાઇલો ઉપર જતા હોય કે H1 ઉપર જે આઈટીની જોબવાળા, એ બધામાં તો કંઈ ખાસ ફરક છે નહીં. હા, ફાઇલો હવે જ મોડી ખુલે છે. અમારા વખતમાં લગભગ મારી ફાઇલ મૂકી તો 7 વર્ષમાં અમારી ફાઇલ આવી ગઈ હતી. અત્યારે નથી આવતી. એટલે તમારે એવું પહેલેથી નક્કી જ હતું કે ભાઈ અમેરિકા જઈને સેટલ થવું છે કે એ ઘરમાં કઈ રીતે વાત કરી? ના, એવું નહોતું. અમને તો સપને ખ્યાલ નહોતો કે અમેરિકા જઈશું. એવો વિચાર જ નહોતો કદી આવ્યો. કારણ કે હું ગયો તો મારા ફાધર ઇન લોની ફાઇલ ઉપર અમે ગયેલા, તો એ પણ અહીં જ હતા. એમને એવો ખ્યાલ નહોતો કે એ અમેરિકા જશે. એ સારા ભાઈમાં જોબ કરતા હતા બરોડા સિમ્બાયોટિક્સમાં. એમણે બહુ વર્ષો પહેલાં ક્યાંક ફાઇલ મૂકેલી હશે, એ પણ ભૂલી ગયેલા. એમને યાદ પણ નહોતું રહ્યું. પણ એક દિવસ એવો લેટર આવ્યો અને એમણે જોયું કે આ તો ઇમિગ્રેશનનું આવ્યું છે. એટલે પછી એમણે બધું ભર્યું. તો એ ડેસ્ટિનીની વાત આવી તો એ સવાલ રહેશે મારો કે ડેસ્ટિનીમાં માનો છો? ના, હું તો નાસ્તિક છું. એટલે મારે એકચ્યુઅલી એ જ મુદ્દા પર આવું છે કે રેશનલિસ્ટ તરીકે તમને વધારે લોકો ઓળખે છે. એમ છતાં તમે રાસાયણિક ગીતા કરીને એક બુક લખી છે, તો મારે એના વિશે જાણવું છે કે કેવાય, કારણ કે બહુ જ ધાર્મિક, આમ તો ધાર્મિક અને આધ્યાત્મ બંને અલગ અલગ વસ્તુ છે, પરંતુ આ વિષય પર તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? એટલે રેશનલિઝમ એક જાતનો પ્રોસેસ હોય છે. કોઈ રાતોરાત રેશનલ બની નથી જતું. નાનપણથી એના બીજ ક્યાંક રોપાયેલા હશે. અમે બહુ નાનપણમાં, ફાધર લોયર હતા, વિજાપુર કોર્ટમાં વકીલાત કરતા હતા, એટલે વાંચવાનો એમનો બહુ શોખ હતો. વિજાપુરની લાઇબ્રેરીના એ પ્રેસિડેન્ટ હતા. એટલે એમના કબાટમાં મેં બહુ નાનો હતો ને સત્યના પ્રયોગો વાંચેલું. અને એ જ કબાટમાં મેં સત્યાર્થ પ્રકાશ વાંચેલું, સ્વામી દયાનંદ સરસ્વતીનું. એટલે એ રીતે બધું વાંચતા ને એ કોઈ આવા આવે, આપણા આધ્યાત્મિક ફિલોસોફર્સ લોકો આવે તો એ અમને સાંભળવાય લઈ જતા. તો મને એ જમાનામાં તો સમજ નહીં પડી હોય, મને એ ખબર છે.
પણ આજોલમાં ઓશો રજનીશની શિબિર હતી ત્યારે હું જ નાનો હતો. તો એ વખતે ઓશોને સાંભળવાય લઈ ગયા હતા. એટલે હું નાનપણમાં આવા બીજ પડ્યા હશે કે તર્ક લોજિક શીખવું. અને તમે ઓશોને પણ રૂબરૂ જોયેલા છે? જોયેલા છે. એકદમ કાળી દાઢી ને કાળા વાળમાં જોયેલા છે. એકદમ યંગ હતા એ. અને હું તો બહુ નાનો. પછી હું 11મા ધોરણમાં બરોડા ભણવા ગયો, કારણ કે મારા મોટા બ્રધર જે સાયન્ટિસ્ટ છે એ બરોડા હતા, ભણતા હતા કલાભવનમાં. તો એ વખતે એ મને ત્યાં લઈ ગયા બરોડા ભણવા. તો આ વાંચવાનો જે શોખ બહુ જ હતો. 11મા ધોરણ સુધી જે લેખકો ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં નામ આવે એમની બધી જ બુક્સ મેં વાંચી નાખેલી. મુનશી હોય, ધૂમકેતુ હોય, પન્નાલાલ પટેલ હોય, તમામ બધા વાંચી નાખેલા. અને તર્ક ને લોજિક એટલે લોજિક અને સાયન્ટિફિક સવાલો કરતાં કરતાં ક્યારે રેશનલ બની ગયા ખ્યાલ ના અને લોકો રેશનલ કહેવા માંડ્યા. પછી હું લખતો થયો. હું 2005માં અમેરિકા ગયો, પછી 2010થી હું એમ લખતો થયો. એવું બી કહી શકાય. પણ હવે ઓશો ઉપર બી ક્વેશ્ચન કરીએ, કારણ કે ઓશો તો ધાર્મિક ને ભગવાનમાં માને ને એવું બધું કરતા હતા, પણ મને એ હવે ગળે નથી ઉતરતું. એટલે ઓશોએ જ ક્વેશ્ચન કરવાનું શીખ્યું છે, તો આપણે એમના ઉપર ક્વેશ્ચન કરીએ. અને સાથે સાથે તમે જે રીતે વાત કરી કે સત્યના પ્રયોગો વાંચી, ગાંધીજી વિશે પણ તમે ઘણું, અને સળગતા મુદ્દાઓ પર પણ તમે ઘણું બધું લખતા બોલતા હો છો. તમારો એક વ્યૂ છે હંમેશા, એક સ્ટેન્ડ છે હંમેશા જોવા મળતું હોય છે. તો એનો શું પ્રભાવ? મતલબ એ આજ કંઈક તો અવૈજ્ઞાનિક વાતો મગજમાં ઉતરતી નથી. ઓકે. સાયન્ટિફિક ના હોય એ વાતો ઉતરતી જ નથી. એટલે સાયન્ટિફિક અભિગમ પહેલો આવી ગયેલો પહેલેથી. ભલે હું બીકોમ ભણેલો, પણ મારા મગજમાં સાયન્સ બહુ હતું. તો આવું બધું લખ્યા કરું, શોધ્યા કરું, વાંચ્યા કરું. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન વિશે મેં બધું બહુ વાંચ્યું, એનો સ્ટડી બહુ કર્યો. થોડુંક જીનેટિક્સ ઉપર બધું વાંચ્યું. પછી અને એમાં એવું થયું કે ના યાર, આ બધા તો તું જ છે બધા. હું કાયમ લખું છું કે વી આર રિલિજિયસ નોટ મોરલ. કારણ કે આપણે રિલિજિયસ છીએ, કર્મકાંડ ને બધું કરીએ છીએ, પણ મોરાલિટી આપણામાં છે નહીં. એટલે એ મને બહુ કઠે, એટલે હું લખ્યા કરતો હોઉં. એટલે આ બધા જે રોજિંદા પ્રશ્નો આવે છે, છાપામાં વાંચું, હા તે કંઈક બનાવ બને, તરત મારા મનમાં એ આવે કે ભાઈ મોરાલિટી ક્યાં? બે તમે મુદ્દા ખાસ છે મારે એના પર વાત કરવી છે, કે નૈતિકતાની તો તમે વાત કરી, અને વાંચનની, કે જે કાંઈ થોટ પ્રોસેસ જ્યારે ખુલતી હોય છે, લખાણ માટેની વસ્તુ આવતી હોય છે, આજની પેઢી છે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુ લેકિંગ લાગતી હોય છે. તમને શું લાગી રહ્યું છે કે ખરેખર શું સલાહ આપી શકો છો આપણી પેઢીને? નવી પેઢી વાંચતી જ નથી એવું કહીએ તો ચાલે, અથવા સોશિયલ મીડિયા ઉપર જે મળે વોટ્સઅપ યુનિવર્સિટીમાં એ વાંચે છે, ઉપર છલ્લું વાંચે છે, ટૂંકું ટૂંકું વાંચે છે. તો નવી પેઢી જોડે હવે ગુજરાતીના સારા શબ્દો જ નથી રહ્યા એવું કહીએ તો એ ચાલે. કારણ કે જે લેખકો છાપામાં કોલમ લખે છે એ અંગ્રેજી બહુ જ વાપરે છે. એમને એવું, ઘણા અમારા મિત્રો જ છે બધા, એમને એવું હોય કે ના એ તો ભાષા સમૃદ્ધ થાય. નો ડાઉટ, ભાષા આપણી ભાષામાં શબ્દો ના હોય એ તમે બહારથી લો તો ભાષા સમૃદ્ધ થાય, પણ આપણી ભાષામાં સરસ શબ્દો હોય છતાંય તમે વાપરો ના તો એ શબ્દો ભૂલાતા જાય છે. આપણી પેઢી કે આજનું બાળક એવું થઈ ગયું છે કે ના તો એ પોતાની માતૃભાષાનું રહ્યું છે, ના એટલું બધું ફાંકડું અંગ્રેજી બોલે છે. એટલે આમ જોઈએ તો એ ક્યાંયનું નથી રહ્યું. હા, એ વાત સાચી. કારણ કે એ પૂરું ગુજરાતી નથી બોલી શકતું, નથી પૂરું અંગ્રેજી બોલતું. અને હમણાં જ હું કચ્છ ભુજનો પ્રવાસ કરીને આવ્યો, તો એક ડૉક્ટર છે ત્યાં, નેહલ વૈદ કરીને, તો એમના ઘરે હું ગયો. 88 યર્સના દાદા ક્યુરેટર હતા કચ્છ મ્યુઝિયમના, અને એટલું સરસ અંગ્રેજી બોલે, ગ્રામેટિકલી એકદમ શુદ્ધ. તો મને એવું થયું કે આજની પેઢી તો આ કશામાં રહી નથી. ઇવન ક્યારેક ક્યારેક પોતાની ભાષા બોલવા માટે પણ છોછ જોવા મળે છે. ગુજરાતી આપણી માતૃભાષા છે તો માં છે આપણી. ગુજરાતીમાં જ 2010થી લખું છું તો ગુજરાતીમાં જ લખું છું. રાસાયણિક ગીતા ઉપરાંત આપના કોઈ પુસ્તકો, કોઈ નવા વિચાર, અને ઇવન કૃષ્ણનું પણ તમારા જીવનમાં ખૂબ જ રહ્યું છે કે ઘણા એ ટોપિક પર પણ, એ મુદ્દા પર પણ તમે ઘણું બધું કહેતા હોય છો. હા, કૃષ્ણ મારું પ્રિય પાત્ર છે. આમ તો બધા પૌરાણિક પાત્રો આપણને ગમે છે, પણ
એનું જે માધુર્ય છે મહાભારતનું ને રામાયણનું, એ એક સાહિત્ય તરીકે લો ને, એને ઇતિહાસને હતા જ નહોતા ને એમ કરી ઝઘડા કરવાની ક્યાં જરૂર છે? 7 ભાગનું મોટું મસ્ત મહાભારત 7 ભાગનું મારા ઘેર પડ્યું છે અને હું વાંચું છું. હરિવંશ પુરાણ હું ભાવનગરથી લોકમિલાપમાંથી લઈ આવ્યો હતો. શું વાત? કે આમાં તો ના તો જેલ છે, ના કેદખાનું છે, ના દેવકીને જેલમાં પૂર્યા છે, ના સાંકળો બાંધી છે, ના ટોપલામાં લઈને વસુદેવ ગયા છે, કશું જ નથી હરિવંશ પુરાણમાં. કવિતા કહેવા માટે કવિ છે એ શબ્દોની છૂટછાટ લેતા હોય, એમ જ્યારે કથા કહેવાતી હોય ત્યારે કથાકારો પણ પોતાની છૂટછાટ લેતા હોય, છૂટછાટ લઈ અને હા. સ્ટોરી ટેલિંગ કરતા હા, હોય છે કે બરાબર. somewhat એ મેસેજ છે, એ Message વાત છે, છે, હા. એ લોકો સુધી પહોંચે. એટલે એ કદાચ હોઈ શકે કે આવી રીતે હા, એટલે આ બી કાવ્યો જ છે. હા. હરિવંશ પુરાણ, મહાભારત, રામાયણ બધા કાવ્યો જ છે. ગીતા અનુષ્ટુપ છંદમાં રચાયેલું એક મહાકાવ્ય જ છે. તો આવી રીતે એમાં પેલા નંદ બાવા તો મથુરામાં જ રહેતા હતા અને પછી રાત્રે જઈને કૃષ્ણને આપ્યા કે તમે હવે અહીંથી મથુરા છોડીને જતા રહો, નહીં તો આ પેલો મારી નાખશે. નદી નથી, ટોપલો નથી, રસ્તો નદી આપ્યો, કશું જ નથી એમાં. અચ્છા. રાધા નથી, હા, રાધા નથી એમાં. એ મતલબ અને ઘણા મતલબ જ્યાં સુધી મારું નોલેજ છે કે ઘણા બધા પુરાણોમાં રાધાનો ઇવન ઉલ્લેખ પણ નથી. એટલે એવું કહી શકાય કે રાધા કાલ્પનિક પાત્ર હતા. આમ તો માન્ય તો લગભગ બધા કાલ્પનિક હોઈ શકે, થોડો કંઈ ઇતિહાસ થોડો હોય, ઇતિહાસમાં કલ્પના વધારે ઉમેરેલી હોય, પણ અમુક તો ગીત ગોવિંદ જયદેવે લખ્યું પછી રાધા મેનિયા શરૂ થયો. ત્યાં સુધી રાધાનું બહુ હતું ને. એક બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાનો ઉલ્લેખ છે કૃષ્ણની મામી તરીકે, અને બાળકૃષ્ણને રમાડવા બહાર લઈ જતી હોય છે, એ રીતનો એમાં છે. અને આપણી સનાતન સંસ્કૃતિની વાત કરીએ કે તો સૌથી પ્રાચીન કે વોટ એવર કંઈ પણ ભલે એ લોકો સુધી પહોંચાડવાની જે વાત છે એ એના મતલબ માર્ગ અલગ અલગ હોઈ શકે, પણ અલ્ટિમેટલી બધાની પાછળ એક અને આ એક વી આર સ્ટોરી ટેલિંગ ચિમ્પાન્જી. આપણે વાર્તા કહેનારા વાંદરા છીએ, એટલે વાર્તા કંઈ સમજાવવાના સીધી રીતે કોઈ ના સમજે. ઉત્ક્રાંતિથી હા, ઉત્ક્રાંતિથી ઇનિશિયલી જ્યારે આપણે લોકો આદિ માનવ મતલબ હતા ત્યારે આપણે પિક્ચર મતલબ રેતીમાં પિક્ચર બનાવતા, કારણ કે ત્યારે ભાષા નહોતી ત્યારે. એટલે આપણે વાર્તા કંઈ સમજાવવાની એક આપણા ઉત્ક્રાંતિમાં જ છે. એટલે આ બધી વાર્તાઓ કહીને બધાને સમજાય, સારા સારા મેસેજ જ આપેલા છે. અને આ પ્રકારની વાર્તાઓ બધા જ કલ્ચરમાં છે. ગ્રીક કલ્ચરમાં છે આવી બધી વાર્તાઓ છે જ, એમાં પણ આવા બધા પાત્રો છે. કંઈક રિચાર્ડ ડોકિન્સ જે ગોડ ઇલ્યુઝન ને બધા બુકો લખી, સેલ્ફિશ જીન ને એવું બધું લખ્યું છે, એમનું એક લેક્ચર હતું ઓસ્ટ્રેલિયામાં, હું સાંભળતો હતો. એમણે એક સવાલ પૂછ્યો કે આપણો પૂર્વજ કોણ? જેવું એણે કહ્યું ને માછલી, મારા મગજમાં તરત એ સ્ટ્રાઇક થયું કે આપણો પહેલો અવતાર તો મત્સ્ય અવતાર છે. 30 લાખ વર્ષ જૂનું એક ફોસિલ મળ્યું છે ઇથિયોપિયામાંથી. એનું નામ લુસી આપ્યું છે વૈજ્ઞાનિકોએ. એ અર્ધ પશુ અર્ધ માનવ છે. ધર્મ તો તમે ઘરમાં બેસીને કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો, બુદ્ધ શીખવાડીને ગયા છે આખી દુનિયાને, એ કરો. દરેકને પોતપોતાની રીતે જીવવાનો હક છે. એટલે મારા રેશનલો કરતાં પણ આસ્તિકો અને ધાર્મિકો વધારે મિત્રો છે. અને એ લોકો મને બોલાવે છે કે તમને તમારું સાંભળવાનું મજા આવે છે, ગમે છે. હેલ્ધી ડિસ્કશન કરતા હોય તો આપણો વાંધો નથી, પણ એવું કરવું જ નથી હોતું આ લોકોને. મૂળ સુધી પહોંચવું નથી. હા, ઉપર છપછબિયા વાળી પછી નોલેજ બેઝ પર વાત હોય કે કોઈની સાથે મતલબ આપણી હિસ્ટ્રી જુઓ તમે. ગાંધીની, અત્યારે ગાંધીનું ચારિત્ર હનન કરવાની, નહેરુનું હનન કરવાની એક ફેશન થઈ ગઈ છે, પણ એ લોકોને ખબર જ નથી, એમણે વાંચ્યું જ નથી કશું કે નહેરુ કોણ હતા, નહેરુના ફાધર કેટલા બધા અમીર હતા, રાજા મહારાજાઓના વકીલ હતા, એમણે બધું દેશને દાન કરેલું છે, બધી મિલકત આપેલી છે. ને નહેરુએ જે પુસ્તકો લખ્યા હતા જેલમાં રહીને વગર ગૂગલે, વર્લ્ડ હિસ્ટ્રી ને ભારત એક જ ભારતની હિસ્ટ્રી લખી, તો એની રોયલ્ટી ઉપર એ તો જીવતા હતા. અને જે પગાર મળતો હોય તો કે ખોટી વાતો કે એમના તો કપડાં અહીં જતા હતા, ક્યાંથી જતા હોય. એટલે નહેરુ ને સુભાષ બાબુ એટલા બધા મિત્ર હતા, કોઈને ખબર જ નથી. બંને સોશિયાલિસ્ટ હતા તો બંને ખાસ મિત્રો હતા. સુભાષ બાબુને નતો મેળાવતો વલ્લભભાઈ જોડે, એ કોઈને ખબર જ નથી.
અને વલ્લભભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ એમના ખાસ મિત્ર હતા સુભાષબાબુ. Okay. સુભાષબાબુ જ પહેલી વાર કંઈ સિંગાપુર રેડિયો ઉપર કંઈ મહાત્મા કે એવું કશું કહ્યું તો મને યાદ નથી રહ્યું, પણ સુભાષબાબુ એમને એ રિસ્પેક્ટ આપતા હતા. અને માનો કે સુભાષબાબુને અને વલ્લભભાઈ જોડે થોડોક મેળ નહોતો, છતાં પણ સુભાષબાબુની વાઈફ અને એમની ડોટરના પેન્શન તો વલ્લભભાઈ જ બાંધી આપ્યા હતા કે ભાઈ ચલો, એમના ભાઈ છૂટી પડ્યા હતા. શબ્દોમાં કહીએ તો કે મતભેદ હતા પણ મનભેદ નહોતા. એ લોકો વૈચારિક મતભેદ હોય પણ જોડે બેસીને જ વાત કરતા. અને નહેરુને વલ્લભભાઈને તો વલ્લભભાઈ તો લખીને ગયેલા કે બધા તમે નહેરુને સાથ આપજો. વલ્લભભાઈ પહેલી ચૂંટણી જોવા જીવ્યા જ નથી. સાચી વાત છે. ફર્સ્ટ ચૂંટણી એ જીવ્યા જ કદાચ નહોતા. ક્યાંક મેં એ પણ ઉંમરવાળા વાંચ્યું છે, હતા, બીમાર હતા, અને લખાયેલું છે હા કે એમની તબિયત જે તે નહોતી સમયે પણ સારી. એટલી નહોતી નહોતી સારી અને સારી. એટલા માટે એને સામે ચાલીને કંઈ કહ્યું હતું કે ભાઈ આ તક તમે નહેરુને આપો. નહેરુને જ વહેલા મોડા નહેરુ જ બનવાના હતા, તો પછી નહેરુને જ બનાવો. અને એમના કાશ્મીર અને આ શું કહેવાય રજવાડા ભેગા કરવાનું બહુ જ મોટું કામ વલ્લભભાઈને આપ્યું હતું ને, એટલે એ પહોંચી ના વળે એટલે પછી એ લોકો તો રોજ જોડે બેસીને ખાતા હતા. પણ અહીંયા આપણે તો ખોટા પ્રચાર કરતા આવીએ છીએ. કળિયુગને તો જે આમ છે તો 5 લાખ વર્ષ લાંબો છે અને આ તે એમાં મારે થોડો પ્રકાશ પડવો છે કે શું કહેવાય, અને જો આજે આવી પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિ કેવી હશે? સતયુગ તો અત્યારે છે. અચ્છા. આ બધું ભોગવીએ છીએ, ગાડીઓ બાડીઓ મસ્ત ફરીએ છીએ, પ્લેનમાં ફરીએ છીએ. તો સતયુગ અત્યારે, પહેલાં તો કશું હતું નહીં. તો સતયુગ તો અત્યારે છે ને. આટલી બધી વ્યવસ્થા નહોતી, આટલા બધા સાયન્ટિફિક સાધનો નહોતા. તમે જો એવું કહો કે ઋગ્વેદ બહુ જ જૂનો છે, તો ઋગ્વેદના ઇન્સ્ક્રિપ્શન મળતા નથી. કેમ નથી મળતા? મેં ભારતનું પુરાતત્વ ખાતાની વેબસાઇટો ફેદી નાખી છે. જે પણ શિલાલેખો મળ્યા છે, અશોકના મળ્યા છે, એમાં બુદ્ધના વચનો છે. કાંઈ ઋગ્વેદનો શ્લોક તો બતાવો મને. આ બધો આખાએ ભારતમાં અશોકે છેક અફઘાનિસ્તાન સુધી અશોકે શિલાલેખો કોતરાયા છે. હા, અફઘાનિસ્તાન સુધી, કારણ કે આપણું જ હતું બધું. તો ત્યાં બુદ્ધની મૂર્તિઓ હતી. અશોકે જે પણ શિલાલેખો કોતરાયા છે, પ્રાકૃત ભાષા, લિપિ બ્રાહ્મી, ખરોષ્ટી અને ગ્રીક લિપિમાં લખેલું છે. દેવનાગરી તો હમણાં શોધાઈ. હું ધોળાવીરા એટલે જ જોવા ગયો હતો. હરપ્પાની લિપિ નથી ઉકેલી. ઓકે, આગામી સમયમાં તમે આપણા દેશને કઈ રીતે જોઈ રહ્યા છો કે જે તમારા સમયથી લઈને અત્યારના સમય જે વિઝન પહેલાં પણ રજૂ કરવામાં આવ્યું હોય? તો મને એવું લાગે કે આના કરતાં પહેલાં લોકો વધારે સુધરેલા હતા. અત્યારે ફનેટિઝમ વધતું જાય છે. આ હિન્દુ ધર્મ માટે આપણને રિસ્પેક્ટ છે કે આપણે હિન્દુ ધર્મ, વે ઓફ લાઈફ, આપણે એમ જ જન્મેલા છીએ. બીજું તમને કહું કે હિન્દુ ધર્મની 6 દર્શન શાસ્ત્રો છે. કોઈ પૂછો તો સનાતન કરે છે, એમને ખબર નહીં હોય કે સાંખ્ય હતું, યોગ હતું, વૈશેષિક હતું, ન્યાય હતો, પૂર્વ મીમાંસા હતું, ઉત્તર મીમાંસા હતું. પૂછો તો કોઈને ખબર છે? નહીં હોય ખબર. અને તમને એ ખબર નહીં હોય કે સાંખ્યમાં ઈશ્વર નથી, યોગમાં તો ધ્યાન છે, એમાં ક્યાં ઈશ્વર છે? ઈશ્વર તો આ બધી કલ્પનાઓ તો મીમાંસાઓ આવી પછી ઘૂસી. ભારતે તો શીખવે છે દુનિયાને. સાંખ્યમાં નિરીશ્વરવાદ જ હતો ને. કપિલ મુનિનું સાંખ્ય અનિશ્વરવાદી હતું. અને બીજું એ બી કહી દઉં તમને કે વેદોમાં અત્યારે જેને તમે નાસ્તિક કહો છો ને, તો વેદોમાં ના માને એને નાસ્તિક કહેતા, ઈશ્વરમાં ના માને એને નાસ્તિક નહોતા કહેતા. કારણ કે ઈશ્વરમાં ના માનવું વેદ માન્ય હતું. સાંખ્ય છે, ઓન પેપર હતું. અમારા દર્શકોને કોઈ મેસેજ, આપણી પેઢીને કોઈ મેસેજ આપવા માંગશો? એ જ તર્ક, લોજિક અને સાયન્ટિફિક અભિગમ રાખો, એ મારે કહેવું છે. અને બધું જ આ બધું જે ચાલે છે ને, એ મેં બુદ્ધે 4 આર્ય સત્યો કયા હતા ને, એવા મેં 4 આદ્ય સત્યો મારી જાતે ગોઠવ્યા છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાનના બધો સ્ટડી કર્યો, એના ઉપરથી મેં રાસાયણિક ગીતા લખી, તો એના ઉપરથી મેં આ તારવ્યા છે. રાસાયણિક ગીતા નામ આપવાનું કારણ એ હતું કે ગીતા એટલે ટેક્સ્ટ બુક. સમથિંગ કશુંક બી હોય, બધી બહુ ગીતાઓ છે. અષ્ટાવક્રી ગીતા છે, અધ્યાત્મ ગીતા છે, બધી બહુ ઘણી બધી ગીતાઓ છે. ગીતા એટલે ટેક્સ્ટ બુક. તો રાસાયણિક ગીતા નામ એટલે આપ્યું છે કે એમાં બ્રેન કેમેસ્ટ્રી ઉપર મેં લખ્યું છે કે આપણે, તમે મને 2 વર્ષે કે 3 વર્ષે મળ્યા તો તમે થોડીક વાર માટે હેપી થઈ ગયા કે ચલો મળ્યા, મને હું બી ખુશ થઉં. તો બ્રેનમાં ઓક્સિટોસિન છૂટે છે, એ હેપીનેસ આપે છે.
અથવા તો તમને રિવોર્ડ મળે, તમને ચેનલ દ્વારા કે ગમે તે કશું રિવોર્ડ મળે તો ડોપમિન નામનું કેમિકલ બ્રેનમાં સ્ત્રાવ થાય છે ને એ તમને હેપીનેસ આપે છે. ક્યાંક તમે ડોમિનન્ટ ફીલ કરો અથવા સ્ટેટસ મળે તો સિરેટોનિન નામનું કેમિકલ તમને હેપીનેસ આપે છે. અને જ્યારે જોખમ હોય છે ત્યારે તમે વાગ્યું હોય તો ભૂલી જાઓ છો ને અને દોડીને જતા રહો છો, પગ ભાગી ગયો હોય તો દોડી જાઓ છો. એ એન્ડોર્ફિન લેપ છે, દુઃખ દબાવ બ્રેન છોડે એવું કે તમે જોખમ હોય તો એ જતા રહો, પછી યાદ આવે કે હોય તો દુખે છે, વાગ્યું છે. એટલે આ બધા કેમિકલ બધા છે. આપણી જે નાનું જે બ્રેન છે, લિમ્બિક સિસ્ટમ, એ આપણને દોરતું હોય છે. હા, ના બીકોમ હતો પણ આ વાંચનને કારણે હા બધું વાંચ્યું ને આ બધું એને એટલે મેં એ બુક લખેલી કે આ બધું બ્રેન કેમિસ્ટ્રી ઉપર ચાલી રહ્યું છે. તમે ખુશ થાવ, નારાજ થાવ, દુઃખી થાવ, સ્ટ્રેસ, કોર્ટિઝોલ, સ્ટ્રેસ હાર્મોન્સ બધા 2 જાતના હોય છે, ન્યુરોકેમિકલ, ન્યુરો ટ્રાન્સમીટર હોય અને હોર્મોન્સ હોય છે. બધું બહુ ઊંડું છે પણ લગભગ આ હા એ તો બાપુ આપણે માનવું પડે કે લાઈક જેને જે પણ જે પાવર હોય, સુપર પાવર જે કંઈ હશે એને આજે બનાવ્યું છે આટલું ડિટેલિંગ સાથે એ ઉત્ક્રાંતિમાં બધું બનતું હોય. ઉત્ક્રાંતિમાં બધું બનતું હોય. કોઈ વ્યક્તિ બનાવતો હોય કે કોઈ વ્યક્તિ ભગવાન હોય ને એ બધાનું ધ્યાન રાખે એવું બધું હું નથી માનતો, બીજા માનતા હોય. કારણ કે હું કહેતો હોઉં કે જે સૌનો હોય ને કોઈનોય ના હોય. તમે એવું કહો કે હું પ્રસાદ ધરાવું, આ કરું તે કરું, મારું જ કરે તો પછી બીજાને અન્યાય થાય કે નહીં? મારું ટેન્ડર પાસ થાય તો બીજાનું ન પાસ થાય. એટલે જે સૌનું હોય ને કોઈનું ના હોય. એટલે ન્યુટ્રલ બધી શક્તિઓ હોય, એ કંઈ તમારા ઉપર ધ્યાન રાખીને ના બેસી રહી હોય. અને એટલે આ બધી જે બુક લખી એના ઉપરથી મેં 4 વસ્તુ એ કાઢેલી કે માણસ 4 આદ્ય સત્યો, અલ્ટિમેટ ટ્રુથ, કે માણસ મેમલ, આપણે એમ જ આવી ગયા. તો માણસ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલો છે અને સમૂહનો એક વડો હોય, એક લીડર હોય. લોકશાહી હોય તોય આપણે લીડરો રાખવા જ પડે છે. બીજું, વી આર સ્ટેટસ સિકિંગ એનિમલ. આપણે બધાને નંબર 1 બનવું હોય છે, ભલે ના બનાય પણ પ્રયત્નો આપણે હા એ હોય. સ્ટેટસ સિકિંગ એનિમલ છે. ત્રીજું, સર્વાઈવલ, કોઈ પણ ભોગે સર્વાઈવ થવું. અને એના માટે પોતાના છોકરાને પણ માર નાખતા હોય છે. છોકરો બાપને જેલમાં પૂરી દેતો હોય છે. છેક આપણે જોયું છે, મુગલોથી આગળ પણ જોયેલું છે. આપણા ગુપ્ત રાજાઓ, એના આગળ રાજાઓ, મૌર્ય રાજાઓ, અશોકે શું કરેલું? એના ફાધરને જેલમાં પૂરી દીધેલો. તો એ ચાલતું આવ્યું છે. અને છેલ્લે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કે એક કોપી પાછળ મૂકતા જવું. આપણી પ્રબળ ભાવના એક કોપી પાછળ મૂકતા જવું, એ દરેક મેમલમાં આ હોય છે. આ 4 વસ્તુ, એની પાછળ જ આ દુનિયા ગોળ ગોળ ફર્યા કરે છે. જે ઉત્ક્રાંતિના જે મૂળ નિયમ છે એ જ આ જ છે. એટલે મારે એના ઉપર એક પુસ્તક લખવું છે આ 4 વસ્તુઓ ઉપર. અમને ક્યારેનો લાભ મળશે જોયું હવે જઈને ત્યાં આના ઉપર મારે લખવું છે, આ 4 ટ્રુથ ઉપર. આપને ખૂબ ખૂબ શુભકામનાઓ કે જલ્દી જ અમને આપના જે આ વાંચન છે, આ જે સમજ છે, જે કહેવાય ને કે સાયન્ટિફિક જે સમજ છે એની સાથેના જે તથ્યો છે એ વાળું અમને પણ. એટલે આ વાંચ્યા પછી તમે ઓટોમેટિક સાયન્ટિફિક અભિગમ ઓટોમેટિક આવવા માંડે ને અમુક ઓટોમેટિક જતું રહે. કહેવું ના પડે કે તમે રેશનલ બનો, આ બનો, કહેવું ના પડે કે બનો. એની જાતે જ તમે થિંક કરતા થઈ જાઓ. એટલે એ બુક ચાલે છે, સારી ચાલે છે, લોકો બહુ વાંચે છે. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા બદલ. અને અમે તમને શુભકામનાઓ આપીએ કે જલ્દી જ અમને પણ આ બધો જ લાભ મળે, તમારી બુક જલ્દી આવે અને તમને અમે સોશિયલ મીડિયા પર પણ તો સાંભળતા જ રહીએ. તો આ હતા ભૂપેન્દ્રસિંહ રાવ કે જેમણે ઘણી બધી આપણી સાથે વાતચીત કરી. એમના જે જીવનનો આખો જે સંઘર્ષ છે એને, એ યાદો છે ખાટી મીઠી, એને આપણી સાથે મમડાવી. આ જ પ્રકારના મહાનુભાવો સાથે હું આપની સમક્ષ આવતી રહીશ. અત્યારે મને આપશો રજા. નમસ્કાર. થેન્ક યુ. ટ્રમ્પ છે ને મૂળ એ પોલિટિશિયન નથી. આપણા ભારતીયોએ ટ્રમ્પને વધારે વોટ આપે. ટ્રમ્પ બોલે છે ગમે તેમ બોલતો હશે પણ એ યુદ્ધખોર નથી. બાઇડનના સમયમાં ઇલીગલ બહુ ઘૂસી ગયા લોકો. ઇલીગલ્સ લીગલ લોકોની નોકરી થઈ જાય ને. ડેસ્ટિનીમાં માનો છો? ના, હું તો નાસ્તિક છું. તમે ઓશોને પણ રૂબરૂ જોયેલા છે? જોયેલા છે.
એકદમ કાળી દાઢી ને કાળા વાળમાં જોયેલા છે, એકદમ યંગ હતા એ. નવી પેઢી વાંચતી જ નથી એવું કહીએ તો ચાલે.